છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામની આંગણવાડીમાં બાળકો માટે ભયજનક પરિસ્થિતિ સામે આવી છે। પાછલા 15 વર્ષથી આંગણવાડી કાચા અને જર્જરિત મકાનમાં ચાલી રહી છે, જ્યાં પતરાની છત, દિવાલો અને લાઇટની અછત બાળકો માટે જોખમ સર્જે છે। બાળકો અભ્યાસ માટે ઓટલા પર બેસાડવામાં આવે છે। ચોમાસામાં છત પરથી પાણી પણ ટપકે છે અને નાસ્તાની કોઈ પણ વ્યવસ્થા નથી। આંગણવાડીમાં ગેસ બોટલ જેવા જોખમકારક વસ્તુઓ પણ જોવા મળી છે। ગ્રામજનોએ પાકા મકાન માટે વારંવાર માંગ પણ કરી છે, પરંતુ તંત્ર હજુ બેધ્યાન છે। પ્રશ્ન એ છે કે જો કોઈ અઘટિત ઘટના થાય તો જવાબદારી કોણ લેશે? આપની આંગણવાડી તો લગભગ વર્ષોથી અહીંયા આંગણવાડી વ્યવસ્થા હતી જ નહીં, પણ છેલ્લા 10 વર્ષથી છે આંગણવાડી અહીંયા મંજૂર કરવામાં આવેલી છે। આ આંગણવાડી મંજૂર થયા બાદ અહીંયા મકાનો પણ 2 વખત મંજૂર થયા, પરંતુ જગ્યાના અભાવે બંને વખત ગ્રાન્ટો લેસ થઈ, જેથી કરીને અમે 2024ની અંદર 13/7/2024 ની અંદર ફળિયાની નજીક અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન આવેલી હોય, એ જમીનની અંદર અમે માંગનું મૂકેલું છે અને એમાં આપણે સીડીપીઓ ઓફિસ ફળિયાની અંદર ફળી આવેલી છે। આ મકાનના અભાવે ઘણી બધી તકલીફ પડી રહી છે। આંગણવાડીની અંદર અત્યારે વજન કાંટા જે આવે છે એ પણ ઇલેક્ટ્રિક હોય, મોબાઈલની અંદર બધા રજીસ્ટરો અને બધી એપ્લિકેશનો ચલાવવાની હોય, અનેક વખત લાઇટના અભાવે ચાર્જિંગ ન થવાના કારણે તકલીફ પડી રહી છે। તો સરકારી મકાન અમને વહેલી તકે મળે એવી અમારી માંગ છે। અહીંયા 10 થી 15 વર્ષ જેટલા ભાડાના મકાનમાં ચાલે છે। અમારી આંગણવાડી જર્જરિત છે, તો અમારી આંગણવાડી નવી બનાવવાની એવી અમારી માંગ છે। તો નવી બને એવી અમારી માંગ છે। અહીંયા અમે 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને બોલાવીએ છીએ અને THR વિતરણ કરીએ છીએ અને ઓનલાઈન કામગીરી બધી મોબાઈલમાં કરવાની હોય એ પણ કરીએ છીએ। એટલે ભીલપુર 3 આંગણવાડીમાં એવું છે કે આંગણવાડી મકાન નિહોળી છે, એટલે હજુ સુધી એનું મકાન બન્યું જ નથી અને એ હાલમાં મંજૂર થઈ ગઈ છે। 15% વિવેકાધીન યોજનામાં મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ થઈ જશે। એટલે એમાં એવું છે કે જ્યારે આંગણવાડી નવી મંજૂર થઈ ને એનું એ મકાન છે, એના માટે અમે કાર્યવાહી શરૂ કરી છે। ત્યાં નજીકમાં શાળા છે, તો શાળામાં અમે ટૂંક સમયમાં આંગણવાડી ત્યાં ખસેડી દઈશું। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। સરકાર છોટાઉદેપુરના આદિવાસીને શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે। છોટાઉદેપુર નજીક આવેલું જ આ તેજગઢ પાસે ભીલપુર ગામ જોઈ શકાય છે દ્રશ્યમાં કે છેલ્લા 12 વર્ષથી આ જે બાળકો છે તે આ એક ભાડાના મકાનમાં બેસીને આવી જ રીતે આંગણવાડી બાળકો માટે અહીંયા ચાલી રહી છે। આંગણવાડી જે છે તે છેલ્લા 12 વર્ષથી આ આંગણવાડીમાં આવી જ રીતે બાળકો અભ્યાસ કરે છે। એવું નથી કે લોકોએ રજૂઆત ના કરી, વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ નાના ભૂલકાઓ માટે હજુ સુધી નંદઘર બનાવવામાં નથી આવ્યું। જે મકાનની વાત કરવામાં આવે તો જોઈ શકાય છે કે આ જે મકાન છે ત્યાં આ મકાન બિલકુલ જર્જરિત છે। અંદર હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે પતરા છે, પતરામાંથી એક અજવાળું આવે છે, તેના સહારે બાળકો અહીંયા અભ્યાસ કરે છે। કેમ કે સૌથી મોટો સવાલ છે કે અહીંયા પણ નથી, લાઇટ પણ નથી અને બીજું એક મહત્વની વાત કહી શકાય કે અંદર જ ગેસનો બોટલ અને સીગડી, એ ગેસના બોટલ અને સીગડી પાસે જ બાળકો બેસીને અભ્યાસ કરતા હોય છે। કેમ કે અહીંયા એક સૌથી મોટો સવાલ એ પણ છે કે કાલ ઉઠીને કોઈ અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કોણ? જ્યાં જુઓ ત્યાં આ મકાનમાં તિરાડો છે અને બાળકોનો જીવ છે તે જોખમી બન્યું છે। ગ્રામજનો હાલ તો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ અહીંયા આંગણવાડીનું નવું મકાન બનાવી આપવામાં આવે, જેથી કરીને બાળકોનું જે છે તે જીવ જોખમમાં ના મુકાય તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।